સ્વાગત છે। આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ની અંદર લેક્ચર પહેલો અને પાઠ બીજો આદિ માનવથી સ્થાયી જીવનની સફર અને એમાં આજે આપણે એમ કહેવાય છે કે આદિ માનવથી સ્થાયી જીવનની સફરમાં રિવિઝન। આજે આપણે આખો પાઠ એક એક શબ્દ એક એક લીટી આખું રિવિઝન કરીશું ફરીથી એને સમજશું અને એનો અભ્યાસ કરીશું। પણ લેક્ચર શરૂ કરતા પહેલા આપની પાસે જે ટેક્સ્ટ બુક છે એને ઓપન કરજો અને રેફરન્સ બુક તરીકે સાથે રાખજો જેથી કરીને આ પાઠને સમજવામાં વધુ સરળતા રહે। ઓકે, વાત હતી આદિ માનવથી સ્થાયી જીવનની શરૂઆત કે પ્રાચીન સમયની અંદર જે માનવ હતો, માનવી કેવું જીવન જીવતો હતો, તે સમયની અંદર તેનો જે ખોરાક કેવો હતો, તે સમયની અંદર તેનો પોશાક કેવો હતો, તે સમયની અંદર કયા વ્યવસાય સાથે સંકળાયેલો, પ્રાચીન સમયની અંદર અગ્નિ અને ચક્રની શોધ થઈ ત્યારે એમાં કેવા પરિવર્તનો આવ્યા, ખેતી તરફ કેવી રીતે વળ્યો, આ બધી જ વસ્તુનો આજે આપણે અભ્યાસ કરીશું કે પ્રાચીન સમય એટલે આદિ માનવથી એટલે પથ્થર યુગના સમયની વાત છે કે આદિ માનવથી સ્થાયી જીવન સુધીની જે સફર છે એના વિશે આજે અભ્યાસ કરીશું। તો ચાલો જોઈએ સામાજિક વિજ્ઞાન ધોરણ 6 લેક્ચર પહેલો પાઠ બીજો આદિ માનવથી સ્થાયી જીવનની સફર રિવિઝન। આદિ માનવથી સ્થાયી જીવનની સફરમાં સૌથી પહેલા આગળ જોઈએ તો કે જૈવિક તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો અને એમ કહેવાય છે કે જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો, વાડી પાસે બેસીને તેને રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઊંટલારીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર જોયા। તેણે તેના કાકાને પૂછ્યું કે આ વાહન વ્યવહાર ક્યાંથી શરૂ થયો હશે? તારા કાકાએ તેની પીઠ પર હાથ મૂકી કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી ચાલે છે। ભારતમાં કેટલા વર્ષથી ચાલે છે રેલવેની મુસાફરી? કે 150 વર્ષથી ચાલે છે અને તું જે વાહનો રસ્તા ઉપર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે। તે પહેલા હજારો વર્ષો પહેલા માનવી પાસે આવવા જવા માટેના કોઈ સાધનો ન હતા। તે એક સ્થળથી બીજા સ્થળે પગપાળે જતો કે હજારો વર્ષો પહેલા આવા કોઈ વાહનોની સુવિધા હતી નહીં। એક સ્થળથી બીજા સ્થળે પગપાળા જવાનું હતું। આદિ માનવ એટલે પ્રાચીન સમયની અંદર જે માનવીઓ છે એ એમ કહે છે કે ખોરાક અને પાણીની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ સતત ફરતા રહેતા હતા, ત્યાં સ્થળાંતર થઈ જતા હતા, એક જગ્યાએ સ્થાયી રહેતો નહીં ખોરાક અને પાણીની શોધ માટે। હવે વાત કરી છે આદિ માનવનું ભટકતું જીવન। તો એમ કે પ્રાચીન સમયની અંદર આદિ માનવ ભટકતું જીવન જીવતો, ક્યાંય સ્થાયી જીવન રહેતો નહીં, ખાસ કરીને મુખ્ય ખોરાક અને પાણી માટે। તો તેમાં આપણે જોઈએ આદિ માનવ ભટકતું જીવન। આદિ માનવ એટલે ખૂબ જ જૂના સમયનો માનવ। આદિ માનવ એટલે ખૂબ જ વર્ષો જૂના સમયના માનવો। આશરે 20 લાખ વર્ષો પહેલા આદિ માનવનું ભટકતું જીવન જીવતા। કેટલા? આશરે 20 લાખ વર્ષો પહેલા। કેટલા વર્ષો પહેલા? 20 લાખ વર્ષો પહેલા એમ કહેવાય છે કે ભટકતું જીવન જીવતો, શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતો। તે સમયની પ્રવૃત્તિ શું હતી? કે શિકારની, શિકાર કરીને તે ખોરાક મેળવતો ટૂંકમાં। તે સમયે પોતાનો ખોરાક મેળવવા માટે શિકારની પ્રવૃત્તિ કરતો અને સમય વ્યતીત કરતો। માનવીની આ અવસ્થાને હંટર એન્ડ ગેધર્સ તરીકે ઓળખવામાં આવે, એટલે કે શિકાર કરવો અને
એકઠું કરવું. આ જે અવસ્થા છે શું કહેવામાં આવે છે અંગ્રેજીમાં હન્ટર એન્ડ ગેધર્સ. આ લખું છું તમે જોઈ લેજો. આપની ટેક્સ્ટ બુકમાં પણ આપેલ છે. ઓકે, સરળતા માટે એન્ડ ગેધર્સ. હન્ટર એન્ડ ગેધર્સ. શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરતા તેમજ કંદમૂળ અને ફળો એકત્રિત કરી ખોરાક મેળવતા. તેઓ કેવી રીતે ખોરાક મેળવતા હતા? કે જંગલના પ્રાણીઓ, માછલીઓ અને હરણ જેવા જે જંગલના પ્રાણીઓ છે અને માછલીઓ છે, પક્ષીઓનો શિકાર કરી તેમજ જે કંદમૂળ હોય, જમીનમાંથી ફળો હોય, જમીનમાંથી જે પાક ઉગતો કંદમૂળ હોય, ફળો હોય, આ બધું એકત્રિત કરીને ખોરાક મેળવતા હતા. જો કે આ બધું સરળ ન હતું, એને સરળતાથી એનો ખોરાક મળતો નહીં. કેમ? તો ક્યારેક જંગલી પ્રાણીઓ આદિ માનવ પર હુમલો પણ કરી દેતા. જંગલી પ્રાણીઓનો શિકાર કરવા જાય જંગલમાં, તો ઘણીવાર જંગલમાં જે ભટકતું જીવન જીવતો, તો તે સમય દરમિયાન જે જંગલી અને હિંસક પ્રાણીઓ છે તે પણ એના પર હુમલો કરતા. આવી પણ ઘટના બનતી. એમ વળી દોડવામાં ખૂબ જ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિ માનવના હાથમાં આવતા નહીં. હવે હરણ છે તે દોડવામાં ખૂબ સ્પીડ હોય એની, તો ઘણીવાર એવું થાય કે દોડવાની ઝડપ હોવાને કારણે હરણો ઘણીવાર આદિ માનવના હાથમાં આવતા નહીં. અને એના જે વાત કરું એટલે કે ખોરાકની શોધમાં આદિ માનવ એક સ્થળેથી બીજા સ્થળે ભટકતા રહેતા. એટલે કે એક જગ્યાએથી બીજા જગ્યાએ એને ભટકતું જીવન જીવવું પડતું હતું સતત. અને માનવી આ સમય કયા ફળ અને કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેનું પણ જ્ઞાન મેળવતો થયો. આવા સમય દરમિયાન કયા ફળો અથવા કંદમૂળો જે છે એમ કહેવાય, કયા ખાવા જોઈએ કયા નહીં ખાવા જોઈએ એનું પણ એને જ્ઞાન મેળવતો હતો. કારણ કે ઘણી બધી વનસ્પતિઓ એવી હતી જે ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થયા હતા. ઘણી બધી વનસ્પતિ, કોઈ વનસ્પતિ વિશે ખ્યાલ નહોતો કે આ ખવાય કે ન ખવાય, પણ ઘણી બધી વનસ્પતિ એવી હતી કે જે ઝેરી હોય અને જેના કારણે મૃત્યુ થાય. તેનાથી ખ્યાલ આવ્યો કે આ વનસ્પતિ ઝેરી છે, એનાથી ખવાય નહીં, એનું પણ એનામાં જ્ઞાન આવ્યું એમ કહેવાય. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓના સરળતાથી મારી શકાતા હોવાથી આદિ માનવ તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. કેવા? તો કે હરણ અને ઘેટા હતા. આ એવા પ્રાણીઓ હતા જેનો શિકાર કરવામાં એને સરળતા નથી, એટલા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહેતો એમ કહેવામાં આવે. વળી પાણીની જરૂરિયાત હોય જ્યાં પાણી મળે ત્યાં તેઓ રહેતા હતા. આપણી બીજી એક જરૂરિયાત છે માણસની, કઈ? તો કે પાણી. તો જ્યાં પાણી હોય, સરોવર હોય, નદીઓ હોય, તળાવ હોય, એટલે કે જ્યાં એને પાણી પૂરતા પ્રમાણમાં અલગ સુવિધા પાણીની મળી રહે ત્યાં સ્થાયી થતો હતો, ત્યાં રહેતો હતો એમ કહેવામાં આવે છે. એના પછી હવે વાત કરવી છે ભારતમાં આદિ માનવના વસવાટના સ્થળો. કે ભારતમાં કઈ કઈ જગ્યાએ આદિ માનવો વસવાટ કરતા તેના વિશે આપણે જોઈએ. તેમાં જોઈએ ભારતમાં આદિ માનવના વસવાટના સ્થળો. આદિ માનવના વસવાટના સ્થળો. ઓકે, હવે રાખ જોઈ લો. પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતની અંદર આદિ માનવના વસવાટના અનેક સ્થળો એટલે અનેક જગ્યાઓ શોધી કાઢી છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી કે તે સમય દરમિયાન આદિ માનવો કેવા પ્રકારના ઓજારો વાપરતા.
એની પણ શોધ કરી અને એના પર એક કહેવાય છે કે ચિત્ર અહીંયા મૂકેલું છે. તમે અહીંયા 2.1 નું જે પિક્ચર છે જેમાં પાષાણ યુગીન હથિયારોના પિક્ચર એટલેનું ચિત્ર અહીંયા મૂકેલું છે. સરળતા માટે આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે. ઓકે, તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને એમ કહેવાય કે ઓજારોનો ઉપયોગ કરતા અને ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમય પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવતો. જો શું કીધું કે શિકારી અને ભટકતું જીવન જીવતા માનવોને પથ્થરની ટેકનોલોજી સાથે એટલે કે કેવા પથ્થરને હથિયાર તરીકે ઉપયોગ કરો એનું પણ એને જ્ઞાન આવતું ગયું. એટલે કે પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવતો. કયા યુગ તરીકે? પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવતો. તમે 2.1 ની અંદર પાષાણ યુગીન હથિયારો વિશે તમે સરસ મજાનું પિક્ચર મૂકેલું છે, તમે જોઈ શકો છો. વધુ સરળતા માટે આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે. ઓકે, 2.1 માં બતાવેલ પથ્થરનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓના ચીરીને તેમની ચામડી કાઢવા થતો. આદિમાનવો વૃક્ષોની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા. વનસ્પતિઓની જે છાલ આવે વૃક્ષોની અને પ્રાણીઓના જે ચામડા આવે એનો વસ્ત્ર તરીકે એટલે કે પોશાક તરીકે શરીર ઢાંકવા માટે એનો ઉપયોગ કરતા હતા. આ બધા ઓજારોનો એનું પિક્ચરમાં જોઈ શકો છો. ઓકે, એના પછી આગળ વાત કરું તો ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો. ભારતમાં પાષાણ એટલે પથ્થર યુગની વાત છે. પાષાણકાલીન માનવ વસાહત એટલે કે રહેઠાણ. સરળતા માટે આપણી ભાષામાં વસાહતનો નકશો. હવે સરસ મજાનો એક અહીંયા નકશો સ્ક્રીન ઉપર મૂક્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે ભારતની જે પાષાણકાલીન માનવ વસાહત છે એનો આ નકશો છે. તમારી સરળતા માટે ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે. તમે એમાં જોઈ શકો છો કે પ્રાચીન ભારતમાં કેટલાક મહત્વના પુરાતત્વ સ્થળોની આપણે વાત કરી. જુદી જુદી સંજ્ઞા જે નિશાનીઓ છે ને એને સંજ્ઞા કહેવાય નકશાની ભાષામાં. સંજ્ઞા દ્વારા તમે જો ત્રિકોણ દ્વારા જે ભારતની અંદર એમ કહેવાય કે પૂરા પાષાણિક જે સ્થળો છે તે દર્શાવવામાં આવ્યા છે. ચોરસ બોક્સ દર્શાવેલું છે જેમાં 9 પાષાણિક સ્થળોની છે. જુદા જુદા આરંભિક ગામ પછી છે આધુનિક શહેરો જે સ્ટાર દ્વારા દર્શાવવામાં આવેલા છે. તમે જો પુરાતન પાષાણિક સ્થળોની વાત કરો તો ભીમબેટકા જે મધ્યપ્રદેશમાં આવેલું છે. હું એક બે ઉદાહરણ દઉં છું, બાકી તમે નકશામાં પણ સરળતાથી સમજવા માટે ધ્યાનથી અભ્યાસ કરી શકશો. સાથે સાથે 9 પાષાણિક સ્થળોની વાત કરીએ તો મહાગઢા, ચિરાગ આ વિસ્તારોની વાત કરીએ. મહાપાષાણિક સ્થળોની વાત આવે લાંભજ જે ગુજરાતમાં આવેલું છે. આરંભિક ગામ તરીકેની વાત આવી તો ઇનામ ગામ જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે. ઓકે, અને આધુનિક શહેરોની વાત આવે તો કલકત્તા, જેને આપણે કોલકાતા, કલકત્તા કોઈ પણ વિશે કહી શકીએ છો. ઓકે, આ બધા સ્થળો તમે અહીંથી દર્શાવેલા છે. આપણે નકશામાં એનું પિક્ચર મૂકેલું છે, તમે ધ્યાનથી જોશો તો એનો અભ્યાસ તમને સરળતાથી થઈ શકે. આપણે પિક્ચરની જે સંજ્ઞા અને બાજુમાં સ્થળોના નામ પણ લખેલા છે. આપણી ટેક્સ્ટ બુકમાં પણ આ પિક્ચર આપેલું છે 2.2 પુરાતત્વ સ્થળો. ઓકે, હવે તેમાં આગળ વાત કરું. તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિ માનવ રહેતા હશે. ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિ માનવ રહેતા હશે. તો નકશામાં તો થોડી જ જગ્યાએ બતાવી છે. આપણે નકશામાં બધી જગ્યાએ તો દેખાય નથી, પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમના વસવાટ હોવાના પુરાવા તો મળ્યા છે. કે ભાઈ ઘણી બધી જગ્યાએ નકશામાં બધી જગ્યાએ દેખાય નથી, થોડીક જ આપણે દર્શાવી છે. તો કહેવાનો અર્થ શું કે થોડીક દર્શાવી, પણ ભારતમાં તો ઘણી બધી જગ્યાએ રહેતા હતા. પણ એમ કહેવાય છે કે તે ઘણી બધી જગ્યાઓ રહેતા હતા, તેમના વસવાટના પુરાવા એટલે કે અવશેષો મળ્યા છે. જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા.
તો કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરતા? જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવી જગ્યાઓ રહેવાનું હતું, તેવા સ્થળો રહેવાનું તેઓ પસંદ કરતા હતા. બીજું કે વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા માટે, વરસાદ અથવા કુદરતી આપત્તિ કહેવાય આપણી ભાષામાં, કે વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા માટે તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા. પ્રાકૃતિક એટલે જે કુદરત જે પહાડની અંદર જે ગુફાઓ આવેલી તેમાં રહેતા હતા. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યા મળી આવે છે. મધ્ય ભારતની અંદર વિંધ્ય પર્વતમાળા જે આવેલી છે એની અંદર આવી અનેક જગ્યાઓ મળી આવે છે જે એના અવશેષો પ્રાપ્ત થયા છે. નર્મદા નદીની આજુબાજુનો પ્રદેશ એટલે કે આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે. ભીમબેટકા જે મધ્યપ્રદેશમાં આવેલું છે, આદિ માનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે. કઈ જગ્યાએ? ભીમબેટકામાં. બરોબર. તેની ગુફાઓ આદિ માનવમાં દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવેલા છે. કેટલા ચિત્રો મળી આવેલા છે? 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. જે પ્રાકૃતિક રંગો વડેનો ઉપયોગ કરીને દોરેલા છે. તમે સરસ મજાનું ભીમબેટકાની ગુફાનું ચિત્ર અહીં મૂકેલું છે જેની અંદર એમ કે આદિ માનવ દ્વારા દોરેલા પક્ષીઓ, હરણ અને લાકડાના ભાલા, વૃક્ષો અને માનવના લગભગ 500 જેટલા પિક્ચરો એના ચિત્રો ભીમબેટકાની જે ગુફા છે મધ્યપ્રદેશની અંદર આવેલી એની અંદરથી અવશેષો મળી આવેલા છે. ઓકે, નેક્સ્ટ. ઓકે, હવે આપણે વાત કરવી છે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ. અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ. ભાઈ અગ્નિનો ઉપયોગ કેવી રીતે થતો, ચક્રનો ઉપયોગ કેવી રીતે થતો અને એની શોધ કેવી રીતે, આના વિશે આપણે ચર્ચા કરીએ તો એનો અભ્યાસ કરીએ તો કે દક્ષિણ ભારતના એમ કહેવાય કે દક્ષિણ ભારતમાં કુર્નુલમાં કઈ જગ્યાએ? દક્ષિણ ભારત એની અંદર કુર્નુલ. દક્ષિણ ભારતમાં કુર્નુલમાં મળી આવેલી આદિ માનવની ગુફામાંથી, દક્ષિણ ભારતમાં કુર્નુલમાં મળી આવેલી આદિ માનવની ગુફામાંથી અગ્નિ પછી જે રાખ ને રાખ એના અવશેષો મળી આવ્યા છે. હવે જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હતા. રાખના અવશેષોને એનો અર્થ એમ છે કે તેઓ અગ્નિથી પરિચિત હતા. આજથી લગભગ 11,000 વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. એમ માનવામાં આવે છે કે આજથી લગભગ 11,000 વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. તેમ ઇતિહાસકારોનું માનવું છે. અગ્નિનો ઉપયોગ તેમના જીવનમાં એક ક્રાંતિકારી પરિવર્તન છે એમ કહી શકાય. કારણ કે અગ્નિની મદદથી તેઓ જે માંસને શેકીને ખાઈ શકતો હતો. અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતો હતો અને સાથે સાથે તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા. કે ભાઈ અગ્નિનો ઉપયોગ થયો એમ કહેવાય કે દક્ષિણ ભારતની અંદર કુર્નુલમાં રાખના અવશેષો મળી આવ્યા અને એના આધારે કહેવાય કે અગ્નિથી માનવી પરિચિત હશે. 11,000 વર્ષ પહેલા એટલે કે માનવી અગ્નિથી પરિચિત હતો, અગ્નિનો ઉપયોગ કરતો હતો. અગ્નિનો ઉપયોગ ખાસ કરીને જે શિકાર કરતો હતો, બરોબર, પશુઓનો અને એના જે માંસ એને શેકીને ખાવા માટે અગ્નિનો ઉપયોગ કરતો. બીજું સાથે સાથે પ્રકાશ મેળવવા પણ અને જે જંગલી પ્રાણીઓ હતો, હિંસક પ્રાણીઓ જેના માટે એનાથી બચવા માટે
એટલે કે પોતાના રક્ષણ માટે પણ અગ્નિનો ઉપયોગ કરતો હતો એમ કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે વાત કરવી છે ચક્રની. તો કે અગ્નિના ઉપયોગની જેમ જ તેના જીવનમાં બીજું મહત્વનું કોઈ પરિવર્તન લાવનાર માધ્યમ હોય તો એ હતું ચક્ર. આ બે વસ્તુ એવી છે કે ચક્ર અને અગ્નિ જે માનવ જીવનમાં પરિવર્તન લાવ્યું. પહેલું અગ્નિ, બીજું ચક્ર. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર એટલે કે પૈડું બનાવતા શીખ્યા. શેમાંથી? ઝાડના જે થડ આવે અને જે જાડા લાકડાઓમાંથી તેઓ ચક્ર એટલે કે પૈડું બનાવતા શીખ્યા. એટલે કે માનવી અગ્નિ અને ચક્રથી પરિચિત થયો. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ની અંદર લેક્ચર પહેલામાં પાઠ બીજામાં આદિમાનવથી સ્થાયી જીવનની સફર એમાં રિવિઝનની અંદર ખાસ કરીને આદિમાનવનું જે ભટકતું જીવન હતું તેના વિશે આપણે જાણ્યું. આદિમાનવના જે વસવાટના જે સ્થળો છે એના વિશે આજે આપણે જાણ્યું કે ભારતની અંદર આદિમાનવ કઈ કઈ જગ્યાએ વસવાટ કરતા અને પાષાણ યુગ માનવના વસવાટના નકશા દ્વારા પણ સ્થળોનો અભ્યાસ કર્યો અને અગ્નિ અને ચક્રનો ઉપયોગની જે શોધ છે એના વિશે પણ આજે અભ્યાસ કર્યો. હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે એડ કરીએ ત્યાંથી શરૂ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.